આગામી દિવસો બાકી રહ્યા છે ત્યારે આપ પણ પ્રચારમાં નીકળ્યા છો। પાલિતાણા વિધાનસભાના તમામ જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે આજે વિજય વિશ્વાસ સંમેલન આજે અહીંયા પાલિતાણામાં રાખવામાં આવ્યું હતું। આ સંમેલનની અંદર આપણા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને જિલ્લાના પ્રભારી હર્ષદગીરી, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ અને અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી ગોપાલભાઈ, અમારા ગુજરાત પ્રદેશના પૂર્વ ઉપપ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રસિંહ અને તમામ આગેવાનો સાથે આજે પાલિતાણા વિધાનસભાના તમામ ઉમેદવારો સાથે વિજય વિશ્વાસ સંમેલન રાખેલું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ભારત દેશને એક નવી દિશા મળી છે। વિકાસ અને વિરાસત બંનેના જતન સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ મત માગવા જવાનો છે। ત્યારે વિકાસની જે છેવાડાના લોકો સુધી જે વિકાસ પહોંચ્યો છે અને લોકોની આજે જીવનમાં એક પરિવર્તન પણ આવ્યું છે। 25 કરોડ કરતાં પણ વધારે લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે। ત્યારે સૌ અમારા ઉમેદવાર છે એ વિજયના વિશ્વાસ સંમેલન સાથે અહીંથી માર્ગદર્શન લઈ અને ખૂબ સારી લીડથી જીતે એ પ્રકારે અમારા અહીંના વડીલો, તમામ સમાજના આગેવાનો અને અમારા ઉમેદવારો એ મહેનત કરી રહ્યા છે। અને મને આશા છે ચોક્કસ કે પાલિતાણા નગરપાલિકાની અંદર 10 સીટ જો બિનહરીફ થઈ છે એ યશ કલગી છે। સામે કોંગ્રેસ અને બીજા વિપક્ષો એનો કોઈ પ્રકારના કોઈ જ્યારે ખાલી ચોમાસું હોય અને ડેટકા નીકળી પડે એ પ્રકારે ખાલી 5 વર્ષે દેખાય છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી કોરોના જેવા સમયમાં, સંકટ સમયે પણ લોકોની સુખ અને દુઃખમાં હંમેશા હર હંમેશા સાથે રહ્યો છે। ત્યારે અમને વિશ્વાસ છે ચોક્કસ અમે ખૂબ સારી લીડથી જીતશું એવી શુભેચ્છા પણ અમે આપીએ છીએ।